આપ જોઈ રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, કમિશનરને તપાસ કરવા માંગ. વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપના અને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા એક કસૂરે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી કમિશનરને કાર્યવાહી કરવામાં આવી અને યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી. ફાયર વિભાગમાં થયેલા કરોડના ભ્રષ્ટાચાર અને આવાસોમાં થયેલી ગેરરીતિ મામલે તપાસ થાય તે મુદ્દો સભામાં ચર્ચાસ્પદ રહ્યો હતો. એક વન ડે કોન્ક્લેવ કરીશું, પછી એક વ્હાઇટ પેપર નક્કી કરીશું કે કયા આની અંદરથી ડિસ્કશન્સ આવ્યું છે, કયા પોઈન્ટ્સ આવી છે. આ વ્હાઇટ પેપરને રાજ્ય સરકારમાં રજૂ કરીશું, જેથી કરીને આગળની વડોદરાની આવનારા 25 વર્ષ સુધી શું વિકાસ થઈ શકે એ બાબતનું કામગીરી લેવા માટે પણ અમે જણાવીએ છીએ. અને છેલ્લે સિટીઝન એન્ગેજમેન્ટમાં એક દિવાળી કાર્નિવલ, એમાં જેથી કરીને લોકલ સ્થાનિક કલ્ચરલ નગરી છે, સંસ્કારી નગરી છે, સ્થાનિક લોકોને પરફોર્મ કરવા માટે અલગ અલગ પ્રોવિઝન્સ અને અલગ અલગ પ્લેટફોર્મ્સ આપીશું, જેથી કરીને લોકલ યુથ લગભગ 20 થી 25,000 લોકો જોડી શકે અને એ લોકો પરફોર્મ કરે, આપણે લોકો પણ એન્જોય કરી શકીએ એવા રીતનું આયોજન છે. આ બધા સિટીઝન એન્ગેજમેન્ટ માટે, જેથી કરીને વડોદરાના નાગરિકોને કેવી રીતે બીએમસી સાથે જોડી શકાય એ બાબતની તૈયારીઓ છે. એમાં શાસક પક્ષ પણ હોય અને ઓપોઝિશન પણ હોય, પણ તમામને વિનંતી છે કે એ આપણે વડોદરાને સારું કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે અને મેક્સિમમ વડોદરાને લોકો જોડે આપણા સાથે એ બાબતની તૈયારીઓ છે. આપ લોકોની અનુમતિ હોય તો આને આગળ લઈ જવા માટે અમે માંગીએ. વિષય નંબર 4 કાચા કાગળો દ્વારા ચર્ચા વિચારણા કરી કમિશનરની ભલામણ નીચેના ફેરફારથી મંજૂર. અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવેલ માલ સામાનમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની પ્રાથમિક તપાસ કરતા એમઓએ અને તત્કાલીન ખાતાના વડા ડોક્ટર દેવેશ પટેલ અને મનોજ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડોક્ટર દેવેશ પટેલની નિમણૂક અને ત્યારબાદ તેમની સામે ગુના રજિસ્ટર નંબર 291/2019 થી જિલ્લા સુરત પોલીસ મહેકમ કામરેજ ખાતે ઇન્ડિકો કલમ 200 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હતી. આ ઉપરાંત તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી રાવ સાહેબના સમય દરમિયાન ઢોર ડબ્બાની ગાયોના મરણના કિસ્સામાં તેઓને ફરજિયાત રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. હાલમાં સ્મશાનના સંચાલન બાબતે જે પ્રશ્નો ઊભા થયા છે તેના મૂળમાં ડોક્ટર દેવેશ પટેલ જવાબદાર હોય એવું લાગી રહ્યું છે અને તેમની વર્તણૂકથી પણ લોકો નારાજ છે અને અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પણ તેઓ સામેલ હોવાનો પ્રાથમિક અહેવાલ આવેલ હોય તેઓને સસ્પેન્ડ ન કરી ડિસમિસ કરવાનું ઠરાવવામાં આવે છે. કે લીલો સૂકો તો બરોબર છે, પણ ઇન્દોર 22 પ્રમાણે 22 અલગ અલગ પ્રકારનો એ પ્રમાણે કચરા અલગ અલગ છૂટા પાડે, સેગ્રીગેટ કરે. એમાંથી 4 પ્રકારનું બી આપણે નથી કરતા. વોર્ડ વાઇઝ મોનિટરિંગની વાત થઈ હતી. આખા તમામ વોર્ડનું મોનિટરિંગ થાય. આજે 32 ગાડીઓ કરી નાખી સાહેબ. 600 ગાડીઓ ચલાવવાના છે આવનારા ઇગારામાં તમામ ઝોનમાં થઈને. 12 લાખ રૂપિયાનું પહેલા પર ડે બિલ બનતું હતું. અત્યારે તમે 166 ગાડીને લીલી ઝંડી આપીને 9 લાખ રૂપિયાનું તો ખાલી પૂર્વજોનું જ બિલ ચાલતું હતું. પહેલા 12 લાખ સમગ્ર શહેરનું બનતું હતું, 4 વર્ષનું પર ડે. હવે આ 35 લાખ થવાનું છે સાહેબ. જો આ 600 ગાડીઓ ચાલી પણ સામે કશું જ નથી મળવાનું. જો ઇજારા પ્રમાણે શરતો પ્રમાણે એ લોકો નહીં કરે, એનું એક ખાલી નવી ગાડી લઈ આવે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ક્યાં છે? વોર્ડ વાઇઝ હતું મોનિટરિંગ, માણસ ઉપાડો હતો આપણો. કોઈ પણ પ્રકારની બોર્ડ ઓફિસરને જાણકારી કે ટ્રેનિંગ આપવામાં આવતી નથી. આજની સભા
વડોદરા શહેરના કાઉન્સિલરશ્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી, જેમાં મુખ્યત્વે 3 કામો હતા, જેમાં વિવિધ 24 પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું, તે વધુ મતે પાસ કરવામાં આવ્યું. બીજું કામ સસ્ટેનેબિલિટી સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ વિષય પર કેપેસિટી બિલ્ડિંગનું સેમિનાર 22/9/95 અને 22/9/25 અને 23/9/25 પેરિસ ખાતે છે, તેમાં કમિશનરશ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ત્રીજું કામ એ ફાયર બ્રિગેડની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડૉક્ટર દેવેશ અને મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે, તેને બહાલી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આગામી સભા ક્યારે મળશે? નેક્સ્ટ મંથમાં મળશે આગામી સભા. આમાં એવું છે કે જ્યારે નરી આંખે દેખાતું હોય કે આ ભરતી ખોટી થઈ છે, આ ખરીદી ખોટી થઈ છે, તો એની ઇન્કવાયરી શું કરવાની? એને ડિસમિસ જ કરાય. સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ. પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે, તારે મેં દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા. અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો? એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને, તમે તો મૂકવાના નથી. સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે, એને બોલવાનું નહીં, ખાલી બોલીને હટી જવાનું, પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું. આ ધંધો અમે લોકો કરતા નથી. અમે સીધી લડાઈના મૂડમાં છે. અરે જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો 2 જગ્યાએ તો જઈ નહીં શકે. એક વાત, દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તો એને ભરતી કઈ રીતે કરી, એટલે ભરતી ખોટી હતી. આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ તો 500 રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે, આ 3200 રૂપિયાની કેવી રીતે લીધી? આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ આલો છો ભાઈ? મોકો આલો એનો મતલબ શું થયો કે એને 75% પગાર લેવાનો તમે હક આપો છો, એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે. બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનો. કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે 40% જમીન લોકોની કાપવાની, તો બીજા બધા અમુક મળતિયાઓની જમીન કેમ તમે 0% કાપી, કેમ 1% કાપી, કેમ 5% કાપી? એ એક મુદ્દો હતો. કેટલીક જમીન તો એવી છે કે 40% કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે. આવી અનેક બાબતો છે. ઝોન ચેન્જ કરીને લાવે છે, ઝોન ચેન્જ જ ના થઈ શકે. મેં એમને બતાડ્યું તો એ ઝોન ચેન્જ કરી લે અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે. આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું. નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી. કિશનવાડી અને અમારા વિસ્તાર જે છે 16 નંબરમાં, એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો. કેમ ભાઈ? ગરીબ માણસ નથી શું? ત્યાં સ્લોટર હાઉસ છે એની વાસ મારે છે. તમારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો. આ તમામ બાબતો ગંદકીની બી અને ભ્રષ્ટાચારની. એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી. સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે. એમને કબૂલ કર્યું કે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે. બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે 63C નો એક કાયદો બનાવ્યો છે, જેમાં આર્થિક 50 ઝુગ્ગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળના 10% રૂપિયા ફાળવવાના. અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે. અલા પણ એમનો હક છે, એ બજેટ તો ખોલો. આ તમામ બાબતોની વાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું. એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું, પણ બહુમતી છે, જોર છે, હોવાપો કરવો, લોકોને નહીં બોલવા દેવું, એ એમની આદત બની ગઈ છે. પણ સવાલ એ છે કે આવવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો? કરજો દેવું મૂકીને જાઓ છો? એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે? અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તો તોડી નાખી, બીજી બધી સંસ્થાઓ બી આપી દીધી અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે. એટલે આ તમામ સભામાં રજૂઆત કરી છે.